गुजरात में 31 जुलाई को भारी से बेहद भारी बारिश की चेतावनी के बाद सूरत जिला प्रशासन अलर्ट मोड पर है। मौसम विभाग के अनुसार सूरत समेत मध्य और दक्षिण गुजरात के कई जिलों में रेड और ऑरेंज अलर्ट जारी किया गया है। सूरत कलेक्टर तेजस परमार के निर्देशन पर निचले और तटीय इलाकों में राहत शिविर तैयार किए गए हैं, जबकि खतरनाक होर्डिंग और अस्थायी ढांचों को हटाने के निर्देश दिए गए। आपदा प्रबंधन सेल को 24 घंटे सक्रिय रहते हुए फायर ब्रिगेड, एनडीआरएफ और एसडीआरएफ की टीमें स्टैंड बाय पर है। प्रशासन ने लोगों से अनावश्यक यात्रा से बचने, नदियों और जलाशयों से दूर रहने तथा केवल आधिकारिक सूचनाओं पर भरोसा करने की अपील की। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। एक निम्न हवानुं दबाण જે બંગાળની ખાડીમાં ઉપસ્થિત થયું હતું તે તેજ ગતિથી ગુજરાત તરફ વધી રહ્યું છે અને તેના કારણે આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે। તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે। સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે। એ સાથે સાથે પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તે પૈકી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે, તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, જેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાય તો તેવા સમયે તેને તણાવવાની શક્યતા રહે છે। તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાવાની શક્યતા જણાય તો પશુઓને ખુલ્લામાં રાખો, તેમને તાર સાથે કે કોઈ પોલ સાથે બાંધો નહીં, અને જેથી તે પોતાની રીતે જે સુરક્ષિત જગ્યા છે તે શોધી શકે। અગત્યની જે વાત છે કે આવતીકાલે 31મીએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે, તેથી તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ સતત વેધર વોચ ઉપર નજર રાખતા રહો અને જે પણ IMD નું ફોરકાસ્ટ આવે છે તેને સતત જોતા રહો, જેથી જરૂરિયાત ના હોય તો તેવા સંજોગોમાં આપણે બહાર ના નીકળીએ। એટલે આપણે જે અત્યારે સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકોને પણ મારી એ જ વિનંતી છે કે આપ પણ સચેત રહો અને સાવધાની પૂર્વક આપણે આજે 2 દિવસ જે ભારે વરસાદની આગાહી છે તે દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ આપણે સૌ તકેદારી રાખીએ। અત્યારે હાલ આપણે કોઈ જાહેરાત સ્કૂલ અને કોલેજ અથવા એના માટે નથી કરતા, પરંતુ આજે સાંજે જે પ્રમાણે પ્રેડિક્શન ફરીથી આવશે અને જે ફોરકાસ્ટ આવશે તે પ્રમાણે આપણે નિર્ણય કરવામાં આવશે। ITN National